આજે હું તમારી સાથે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની વાત કરીશ કે આખરે ઇન્ડિયા ગઠબંધનને ત્યાં ભાજપનો ખેલ કેવી રીતે ઊંધો પાડ્યો। નમસ્કાર। મહારાષ્ટ્ર વિધાનસભા અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી હતી અને ગઈકાલે બંનેના પરિણામો પણ આવી ગયા, પરંતુ મોટેભાગની ચેનલો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વિશે વધારે વાત કરે છે। ઇવન સોશિયલ મીડિયા ઉપર પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની વાત થાય છે, ઝારખંડની ચૂંટણીની વાત ઓછી થાય છે। આજે હું તમારી સાથે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની વાત કરીશ કે આખરે ઇન્ડિયા ગઠબંધનને ત્યાં ભાજપનો ખેલ કેવી રીતે ઊંધો પાડ્યો। હવે આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। ઝારખંડની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ અને જ્યારે પરિણામો આવવાના હતા ત્યારે એક્ઝિટ પોલ પણ એવું કહી રહ્યા હતા અને રાજકીય પંડિતો પણ એવું માનતા હતા કે ઝારખંડની અંદર આ વખતે કડી ટક્કર રહેશે અને ભાજપ એટલે એનડીએ ગઠબંધન પણ ઝારખંડની અંદર સરકાર બનાવી શકે એવું ચિત્ર લાગતું હતું। પરંતુ જ્યારે ગઈકાલે પરિણામો જાહેર થયા ત્યારે એકદમ સરળતાથી ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી જીતી ગયું અને 55 બેઠકો પર જીત મેળવી ઝારખંડની અંદર ટોટલ 81 બેઠકો છે। 31 જાન્યુઆરી 2024ના દિવસે ઈડીએ જ્યારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની એક કથિત જમીન કૌભાંડની અંદર ધરપકડ કરેલી અને એ વખતે એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા। પણ થોડા મહિનાઓ પછી જ્યારે હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા ત્યારે ફરીથી તેઓ મુખ્યમંત્રી બન્યા। ધરપકડ પહેલાં એમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધેલું અને તે વખતે એમના જે ખાસ વિશ્વાસો હતા ચંપઈ સોરેન એમને મુખ્યમંત્રી પદ માટે બેસાડેલા। પરંતુ જેવા જેલમાંથી બહાર આવ્યા હેમંત સોરેન ફરીથી સીએમ બન્યા અને એમણે આખી કમાન સંભાળી અને વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા જે હેમંત સોરેનની પાર્ટી છે એના નેજા હેઠળ ઇન્ડિયા ગઠબંધને ચૂંટણી લડવાનું નક્કી કર્યું। હવે 81માંથી જે ટોટલ 55 બેઠકો જીતા એમાં ઝારખંડ મુક્તિ મોરચાએ 43 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખેલા, એમાંથી 34 સીટો પર જીત મેળવી। કોંગ્રેસે 30 ઉમેદવાર ઊભા રાખેલા, એમાં 16 પર જીત મેળવી। આરજેડી 6માંથી 4 પર જીતી, સીપીઆઈએમ 4માંથી 2 પર જીતી અને ભાજપ એટલે ઇન્ડિયા ગઠબંધન બીજેપી 21 પર અને એક સહયોગી પાર્ટી એટલે એનડીએને ટોટલ માત્ર 22 બેઠકો જ મળી। એટલે આમ જોવા જઈએ તો ઝારખંડની અંદર ભાજપને બહુ મોટો પછડાટ મળ્યો, બહુ ખરાબ રીતે ભાજપ ત્યાં ગાડી હારી ગયો। હવે આખી હેમંત સોરેને ભાજપની જે ચક્રવ્યૂહ છે એને કેવી રીતના તોડ્યો, ભાજપની ખેલ કેવી રીતના ઊંધો પાડ્યો, તો પહેલી તો એ કે હેમંત સોરેન લોકોને એ વાત સમજાવવામાં સફળ રહ્યા કે એમને ખોટી રીતે જેલમાં મોકલવામાં આવ્યા હતા અને એમણે લોકોની સાથે સતત આ જ વાત કરી કે મને ખોટી રીતના જમીન કૌભાંડમાં ફસાવી દેવામાં આવ્યો અને ખોટી રીતે મારી ધરપકડ કરવામાં આવી। બીજું કે ઝારખંડની અંદર જેમ બીજા રાજ્યોમાં મહિલાઓ માટેની જે યોજના છે એવી યોજના મૈયા સન્માન યોજના છે એ ઓગસ્ટની અંદર લાગુ કરવામાં આવેલી અને 18થી 51 વર્ષની મહિલાઓ માટે હેમંત સોરેનની સરકાર દર મહિને 1000 રૂપિયા આપતી હતી અને 50 લાખ જેટલી મહિલાઓ આ યોજનાનો લાભ લેતી હતી। હવે જ્યારે ચૂંટણી હતી ત્યારે ભાજપે ગોગો દીદી યોજના આ મૈયા સન્માન યોજનાની સામે ચૂંટણી ઢંઢેરામાં મૂકી, પરંતુ હેમંત સોરેન એક પગલું આગળ ચાલ્યા ગયા। એમણે આ મૈયા સન્માન યોજનાની અંદર જે 1000 રૂપિયાની રકમ હતી એ વધારીને સીધી 2500 રૂપિયા કરી દીધી અને એને કારણે એમને સૌથી મોટો ફાયદો થયો, કારણ કે મહિલાઓએ ખોબે જેમ એમને વોટ આપ્યા અને આ બેઠકો વધારે મેળવવામાં મહિલાઓનો મોટો ફાયદો રહ્યો। બીજું કે ઝારખંડની અંદર એક યોજના ચાલે છે મુખ્યમંત્રી ઉર્જા ખુશહાલી યોજના, એમાં 200 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવે છે। આ વાતને પણ જોરશોરથી ચૂંટણીની અંદર એ કરવામાં આવી, લોકોને સમજાવવામાં આવી અને એનો પણ બહુ મોટો ફાયદો
ઝારખંડમાં જેએમએમ અને ઇન્ડિયા ગઠબંધનને મળ્યો. બીજું કે ભાજપે ઝારખંડની અંદર કંઈક અલગ મુદ્દો જ અપનાવી દીધો. બાંગ્લાદેશની ઘૂસણખોરીનો મુદ્દો અપનાવ્યો અને આદિવાસીનો મુદ્દો અપનાવ્યો, પરંતુ ભાજપના એક પણ મુદ્દા ઝારખંડની અંદર ચાલ્યા નહીં. બાંગ્લાદેશનો મુદ્દો બી લોકોએ સ્વીકાર્યો નહીં અને આદિવાસી વિસ્તારમાં પણ જે બધી ભાજપે વાત કરેલી હતી એ કોઈ પણ રીતના અસરકારક રહી નહીં. બીજો એક મુદ્દો એ છે કે ઝારખંડની અંદર 28 બેઠકો એવી છે કે જે આદિવાસી બહુમતી ધરાવતી વિસ્તારોની છે અને આ 28 જે બેઠકો છે એ નિર્ણાયક બેઠકો કહેવામાં આવે છે. આ 28 બેઠકો ઉપર હેમંત સોરેને જબરજસ્ત ફોકસ કરેલું હતું, કારણ કે એ આદિવાસી વિસ્તારમાં એમનો પહેલેથી હોલ્ડ છે. પરંતુ ભાજપે પણ આદિવાસી વિસ્તારને હાઇજેક કરવા માટે ચંપઈ સોરેનને પોતાની પાર્ટીમાં તો લીધા હતા, પરંતુ આ આદિવાસી વિસ્તારની અંદર ભાજપને માત્ર એક જ બેઠક મળી. ઇવન આગલી જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં આ 28 બેઠકોમાંથી ભાજપ 2 બેઠકો મળેલી, પરંતુ આ વખતે તો એમાંથી પણ એક ગઈ અને એક જ બેઠક મળી અને એ પણ ચંપઈ સોરેન ખાલી આ બેઠક ઉપરથી જીતા. એટલે આદિવાસી વિસ્તારની અંદર ભાજપ જે ખેલ પાડવા ગયું એ બધો ખેલ હેમંત સોરેને નિષ્ફળ બનાવ્યો અને આદિવાસી વિસ્તારના લોકોને એ સમજાવવામાં સફળ રહ્યા કે એમની સરકાર સારું કામ કરી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.